Hello students, very good morning. થોડું હોમવર્કમાં એક્યુરેટ રહો, અન્ડરસ્ટેન્ડ. કારણ કે બેક ટુ બેક જો બે લેક્ચર્સ મોકલીએ તમને અને એમાં પછી હોમવર્ક ડિમાન્ડેડ હોય તો એ હોમવર્ક ક્વિકલી મળે ને એ ટ્રાય કરો તમે. નાવ ટુડે યુ આર અટેન્ડિંગ લેક્ચર નંબર 3. હવે શું કરશું આપણે કે so far as lecture number 3 is concerned, મેં તમને લેક્ચર નંબર 2માં જે હોમવર્ક આપ્યું ને એ ક્યાં સુધીના આપ્યા હતા? 1 to 10 સુધીના એક્ઝામ્પલ્સ બધા. એમાં જઈ તે જે ડાઉટ મોકલ્યો છે 3, 4, 5 એવું છે. એટલે હું શું કરું છું કે 3, 4, 5 તે જે મોકલ્યા છે ને એ કોઈ સ્ટુડન્ટ્સનું હોમવર્ક હોય તો એ તને હું ફોરવર્ડ કરું છું અથવા એ 3 ગણીને મોકલું છું, વેરીફાઈ કરી દઉં છું. એટલે હું તને હોમવર્ક સેન્ડ કરું પર્સનલી તો યુ જસ્ટ વેરીફાઈ, તું ચેક કરી લે કે એમાં બધું સોલ્વ તારે થઈ જાય છે કે નહીં તો મને રિંગ કરજે. અન્ડરસ્ટુડ. હવે આપણે જે ટાર્ગેટ છે ને એ છે બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ. થિયરી કોન્સેપ્ટનો મતલબ શું એ પહેલાં સમજાવું. એમાં પહેલાં તો છે ને 10 to 13 આપણે જોવા પડે. હવે આપણે જે ટ્રાય કરવાના છીએ ને, અન્ડરસ્ટેન્ડ, એ બેઝડ ઓન, મેં જોમાં ટાઇટલ આપેલું છે બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ એવું લખાયું છે મેં. બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ. આનો મતલબ એકચ્યુઅલી શું થાય? થિયરી કોન્સેપ્ટ એટલે એકચ્યુઅલી આનો મિનિંગ શું થાય કે હવેના જે એક્ઝામ્પલ્સ જે પણ આપણે ગણશું ને એ કોઈ પર્ટિક્યુલર થિયરી ઉપર બેઝડ છે. એમાં પહેલાં જો આપણે સમ નંબર 10 to 13 ટાર્ગેટ કરીએ ને તો એમાં કઈ થિયરી છે એ પહેલાં હું સમજાવું તમને. 10 to 13ની વાત છે. થિયરી કોન્સેપ્ટ બરાબર સમજી લેજો શું કહેવા માંગે. એમાં આવું છે, બે કોન્સેન્ટ્રિક સર્કલ. પહેલાં તમારા માઇન્ડસેટમાં કોન્સેન્ટ્રિક સર્કલ બિલકુલ ક્લિયર હોવું જોઈએ. બે સર્કલ તમે ડ્રો કરો ને, જો પહેલા કોન્સેપ્ટ સમજી લો. એક સર્કલ બરાબર સમજો, આ એક સર્કલ છે બરાબર છે, આ વન સર્કલ, અને એની અંદર હું એક બીજું સર્કલ ડ્રો કરું. આ બે સર્કલ મેં ડ્રો કર્યા. જુઓ, આ બંને સર્કલમાં સેન્ટર તો બેનું કોમન જ છે. માની લો કે સેન્ટર હું ઓ લઈ લઉં તો ઓ ઇઝ અ કોમન સેન્ટર બિટવીન ટુ સર્કલ. એક સ્મોલર સર્કલ છે ને એક બિગર સર્કલ છે. બંને સર્કલનું સેન્ટર કોમન છે પણ બંનેની રેડિયસ અલગ અલગ છે. તો આને કોન્સેન્ટ્રિક સર્કલ કહેવાય. એ પહેલાં ક્લિયર કરો. શું કામ? અને 9th સ્ટાન્ડર્ડમાં તમારે આવી જ ગયું છે, આ હું રિપીટ કરાવું છું. અને શું કામ કોન્સેન્ટ્રિક સર્કલ કહેવાય? કારણ કે બંનેનું સેન્ટર સેમ છે અને રેડિયસ અલગ છે. કોન્સેપ્ટ સમજજો, કોન્સેન્ટ્રિક સર્કલ. હવે આ કોન્સેન્ટ્રિક બે સર્કલ્સ છે, સેન્ટર ઓ અને બંનેની રેડિયસ અલગ અલગ જ છે, એક સ્મોલર અને એક બિગર. હવે એક સમજો, લાર્જર સર્કલ હોય ને, લાર્જર, એની કોડ હું ડ્રો કરું હોય. જો લાર્જર સર્કલની કોડ, આ શું છે? કોડ ઓફ ધ લાર્જર સર્કલ છે. એ સ્મોલર સર્કલને અહીંયા ટચ કરે, માની લો કે એમમાં. હવે લાર્જર સર્કલની કોડ છે પણ સ્મોલર સર્કલની શું થઈ? ટેન્જન્ટ થઈ ને. તો બરાબર ધ્યાન આપો કે આ જે છે ને, આને હું જોઈન કરું તો એક તો આ પરપેન્ડિક્યુલર હોય. તમે 9thમાં શીખી ગયા કે આ પરપેન્ડિક્યુલર જ હોય. અને આમે આપણે થિયરમ 10.1 એ જોયું ને, સ્મોલર સર્કલ માટે આ ટેન્જન્ટ બને અને આ થઈ રેડિયસ થ્રુ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, તો પરપેન્ડિક્યુલર તો હોય જ. ખાલી એટલું નહીં, આ OM છે ને એ AB નો બાયસેક્ટર બને. બાયસેક્ટરનો મતલબ એમ જે છે એ AB નું મિડ પોઈન્ટ થાય. સમજી લો. આ બે કોન્સેપ્ટ તમારા માઇન્ડસેટમાં રાખો ને તો આ સમ ઇઝી પડશે તમને. થોડું ધ્યાન આપવાનું. ઘણીવાર એવું લાગે
કે જ્યોમેટ્રીમાં થોડું તમે કોન્સેપ્ચ્યુઅલી ધ્યાન ઓછું આપ્યું હોય ને ક્યારેક 8-9માં, તો તમને થોડા ડિફિકલ્ટ પડે. એટલે હું જ્યારે કોન્સેપ્ટ સમજાવતો હોઉં ને ત્યારે કોન્સેપ્ટ ઉપર ખાસ ધ્યાન આપવાનું. 2 સર્કલ છે, કોન્સેન્ટ્રિક સર્કલ છે. હવે લાર્જર સર્કલની કોડ એ સ્મોલર સર્કલ માટે ટેન્જન્ટ બની એટલે પરપેન્ડિક્યુલર તો હોય જ. અને આ જે છે ને આ એમ એ આનું મિડ પોઈન્ટ થાય. શું થાય? મિડ પોઈન્ટ. આ એટલું બેઝિક મગજમાં રાખો. આ થિયરી કોન્સેપ્ટ છે. આ પહેલો થિયરી કોન્સેપ્ટ તમારા માઇન્ડસેટમાં તમારે રાખવાનો. પહેલા કોન્સેપ્ટ ફરીથી ક્લિયર કરો. 2 કોન્સેન્ટ્રિક સર્કલ્સ. કોને કોન્સેન્ટ્રિક સર્કલ કહેવાય? હેવિંગ કોમન સેન્ટર એન્ડ ડિફરન્ટ રેડિયાઈ. એક સ્મોલર સર્કલ હોય ને એક બિગર સર્કલ હોય. લાર્જર સર્કલની કોર્ડ સ્મોલર સર્કલને અહીંયા ટચ કરે છે, તો એ સ્મોલર સર્કલ માટે ટેન્જન્ટ બની, લાર્જર માટે કોર્ડ છે. અને 9th સ્ટાન્ડર્ડમાં તમને યાદ હોય તો આવો થિયરમ તમે શીખી ગયા. તો સેન્ટરમાંથી કોઈ પણ પરપેન્ડિક્યુલર ડ્રો કરો ને એ કોર્ડને હંમેશા શું કરે? બાયસેક્ટ કરે. શું કરે? બાયસેક્ટ. એટલે એમ જે છે એ બીનું મિડ પોઈન્ટ પણ થાય. બધા જે એક્ઝામ્પલ્સ છે ને 10 to 13 સુધીના, એ બધામાં આ જ એક થિયોરિટિકલ કોન્સેપ્ટ્સનો મેક્સિમમ યુઝ થાય છે. એટલે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડસેટમાં પહેલાં રાખો. અન્ડરસ્ટેન્ડ? એકાદ સમ હું તમને ગણાવું. દાખલા તરીકે અહીંયા જ હું લખીશ એટલે તમારા મગજમાં વધારે ક્લિયર થાય. માની લો કે બધા 10, 11, 12, 13 છે એમાંથી માની લો કે એકાદ 11 ગણાવીએ. વાંચો તમે સમ. શું આપ્યું છે? 2 કોન્સેન્ટ્રિક સર્કલ્સ એટલે આવું થયું ને. R of radii 41 and 9. બરાબર. જઈ થોડું બેટા ધ્યાન આપો. જ્યોમેટ્રીના જે કોન્સેપ્ટ્સ જે છે ને એ થોડા ઘણીવાર ઇટ કેન હેપન કે આપણે 8-9માં થોડું એટલું અટેન્શન ન અપાયું હોય જ્યોમેટ્રીમાં. એટલે થોડું જ્યોમેટ્રીના કોન્સેપ્ટ્સ આમ લિટલ ડિફિકલ્ટ પડે પણ થોડું અટેન્શન આપશો ને તો એટલું બધું ડિફિકલ્ટ પડશે નહીં. અન્ડરસ્ટેન્ડ? વસ્તુને બરાબર સમજો. વેન આઈ એમ એક્સપ્લેનિંગ હિયર શું કીધું છે. 11 વાંચો. 2 concentric circles are of radii 41 અને 9. A chord of the larger circle touches the smaller circle. Find the length of the chord. એટલે ડાયાગ્રામ તો લગભગ આપણે આવી જ બનાવવાની છે. જો 2 કોન્સેન્ટ્રિક સર્કલ, બરાબર. શું કીધું? કોન્સેન્ટ્રિક છે એટલે એક સર્કલ. અને ભવ્ય હોમવર્કમાં તો એક્યુરેટ સ્કૂલનું હોમવર્ક બધાને હોય છે. અન્ડરસ્ટેન્ડ? સ્કૂલનું હોમવર્ક તમે ખાલી કમ્પ્લીટ માટે કરતા હો છો. ટ્યુશનમાં જે કોન્સેપ્ટ જે છે ને એને ક્લિયર કરતા જાઓ. એ તમને હેલ્પ કરશે બધે. એ ધ્યાન આપો. આ એક સર્કલ છે, એની અંદર એક સ્મોલર સર્કલ આપણે ડ્રો કરી નાખીએ. દર વખતે ડાયાગ્રામમાં ફિક્સ જ રાખવાની. જો કાંઈ લેબલ મેન્શન કરેલા ન હોય ને તો અપ ટુ ડેટ આ જ ડાયાગ્રામ રાખવાની. આ એ બી અને અહીંયા પ્રિફરેબલી એમ લઈ લો. બસ આટલું ફિક્સ જ ડાયાગ્રામ દર વખતે. અને આનું મિડ પોઈન્ટ હોય એ યાદ રાખવાનું. આ ફિક્સ ડાયાગ્રામ જ. જય ધ્રુવ ખાસ ધ્યાન આવજો બેટા. કોન્સેન્ટ્રિક સર્કલનો સમ આવે. બતુલ તારો હોમવર્ક લેટ છે આ વખતે. કોન્સેન્ટ્રિક સર્કલનો સમ આવે ને એટલે હંમેશા કરવું જ પડે. અન્ડરસ્ટેન્ડ? હવે બંને સર્કલ તમે ગણો ને તો જો આ લાર્જર સર્કલ, આ સ્મોલર સર્કલ. સ્મોલર સર્કલની રેડિયસ આ થાય ને 9 અને લાર્જરની 41. તમારે લેન્થ ઓફ ધ કોડ એટલે એ બી ગોતવાનું. તો જો એમ મળી જાય તો એ બી મળી જાય કે નહીં પાયથાગોરસથી. તો પહેલા આપણે એમ ગોતીએ. તો જો હું આ ટ્રાયંગલ હું મેન્શન નથી કરતો. તમે હોમવર્ક કરો ને ત્યારે તમારે મારી જેમ નથી કરવાનું. તમારે લખવાનું ઇન ટ્રાયંગલ એ એમ ઓ એવું લખવાનું. ઓ એ સ્ક્વેર. હું ટ્રાયંગલનું નેમ નથી મેન્શન કરતો પણ એટલું તો ધ્યાનમાં આવે ને રાઈટ એંગલ હોય તો એની ઓપોઝિટ સાઈડ એટલે હાઇપોટેનિયસ થાય.
ઇક્વલ ટુ OM², ધ્યાન આપજો ભાઈ, મિથ પ્લસ AM². હવે આપણે આની વેલ્યુ મૂકો તો શું આપી છે બોલો? 41², આ થાય 9² અને આ થાય AM². 41 નો સ્ક્વેર એટલે તમને બધાને ખબર છે 841, બરાબર? 841 જ થાય ને, કે 1681 થશે, બરાબર? 1681 અને આ 81 પ્લસ AM². હવે આને આમ તમે ટ્રાન્સફર કરી નાખો તો 1681 માઇનસ 81 એટલે AM² થશે. ધ્યાન આપજો, બરાબર? આને સબટ્રેક્ટ કરો એટલે 1600 ઇક્વલ ટુ AM² થયું. સ્ક્વેર રૂટ કાઢો એટલે 40 ઇક્વલ ટુ AM થાય ને. 16 નું 4 ના જો AM મળી ગયું. પણ તમને દરેકને ખબર છે M જે છે ને એ AB નું મિડ પોઈન્ટ છે, એટલે A મળ્યું એનું ડબલ કરો એટલે AB મળી જાય કે નહીં? એટલે આમ લખી શકો ને, AB ઇક્વલ ટુ ટ્વાઇસ AM ટ્વાઇસ ઇન્ટુ 40 એટલે 80 સેન્ટીમીટર વોટેવર. આ રીતે લેન્થ ઓફ ધ કોડ મળે. હવે બધા જે સમ છે ને નંબર તમે 11 થી ટાર્ગેટ કરો તો 11, 12, 13, 14 સુધી, સોરી 10, 11, 12, 13, 14 થોડુંમાં તમને મેં PDF મોકલી હશે ને, મેં એક વેરિફિકેશન કરજો, બરાબર છે? આ સમ નંબર 12 છે, 11 નહીં, સમ નંબર 12. તો આ બધા કોન્સેન્ટ્રિક સર્કલના છે, 12, 13, 14, બરાબર છે? એટલે 11, 12, 13, 14 એ બધા સેમ જ છે. અમે 12 મેં તમને ગણીને બતાવ્યો. દરેકમાં કોન્સેપ્ચ્યુઅલી આ જ છે, બે કોન્સેન્ટ્રિક સર્કલ હોય, એક સ્મોલર સર્કલ હોય અને એક લાર્જર સર્કલ. લાર્જર સર્કલની કોડ એ સ્મોલર સર્કલને ટચ કરે, લાર્જર સર્કલની કોડ એ સ્મોલર સર્કલની શું થાય? ટેન્જન્ટ થાય. આ રીતે સમ ગણવાનો. તો એક આ ધ્યાનમાં રહે. આ એક કોન્સેપ્ટ જેને આપણે કહીએ ને બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ, એ એક આ છે કોન્સેન્ટ્રિક સર્કલ વાળો. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે આપણે બીજો એક થિયોરિટિકલ કોન્સેપ્ટ લઈએ. આ એક થયો થિયોરિટિકલ કોન્સેપ્ટ મેં અલગ પાડેલા છે, અન્ડરસ્ટેન્ડ? હવે આપણે બીજો જે થિયોરિટિકલ કોન્સેપ્ટ લેશું ને, આ બધા જે સમ જે છે એ કયા મેં કીધું? 11, 12, 10, કયા 11, 12, 13 અને 14 એ બધા સિમિલર છે. હવે એક ધ્યાનમાં રાખો તમે, હવે જે નવો જે કોન્સેપ્ટ જે છે ને, જેને આપણે કોન્સેપ્ટ 2 કહીએ, એ કંઈક આ ટાઈપનો છે. કોન્સેપ્ટ 2 એટલે એમાં આવું કહેવા માંગે, જો કદાચ 9th સ્ટાન્ડર્ડમાં થોડું ડિટેલિંગ કર્યું હોય કે નહીં, આઈ ડોન્ટ નો, પણ માની લો આ કોન્સેપ્ટ બરાબર સમજજો. આને કોઈ પ્રૂવ કરવાનું નથી તમારે, પણ આ કોન્સેપ્ટને ખાલી યાદ કરી લેવાનો છે. માની લો કે આ ટ્રાયંગલ છે, સપોઝ ધીસ ઇઝ અ ટ્રાયંગલ. આ ટ્રાયંગલ છે. માની લો કે આ રાઈટ એંગલ ટ્રાયંગલ ABC છે અને એની અંદર હું એક સર્કલ ડ્રો કરું છું. જો આ સર્કલ, ધ્યાન આપજો, અને હું ડ્રો કરું ને એટલે મારી સાથે ડ્રો કરતા જ એટલે કોન્સેપ્ચ્યુઅલી વસ્તુ બરાબર સમજાય. આ મેં એક માની લો કે સર્કલ ડ્રો કર્યું આની અંદર. હવે થિયોરિટિકલ કોન્સેપ્ટ પેલા મગજમાં ઉતારો, બરાબર? આ ટ્રાયંગલ છે ને આમ એક સર્કલ ડ્રો કર્યું ને, એ એકચ્યુઅલી આ ટ્રાયંગલનું શું કહેવાય એ હું તમને કહી દઉં. એને આ ટ્રાયંગલનું ઇન સર્કલ કહેવાય. શું કહેવાય? ઇન સર્કલ. શું કામ? કારણ કે ટ્રાયંગલની ત્રણેય સાઈડને ટચ કરે છે એટલે એને ઇન સર્કલ કહેવું પડે આપણે. અને આની જે રેડિયસ હોય ને, માની લો કે આ હું આમ ખોલી જોઈન્ટ કરું R, એને સર્કલની તો રેડિયસ જ કહેવાય, પણ ટ્રાયંગલની ગણો ને તો એને ઇન રેડિયસ ઓફ ટ્રાયંગલ ગણાય. શું ગણાય?
ઇન રેડિયસ ઓફ ટ્રાયંગલ એબીસી. સર્કલનું ગણો તો એને રેડિયસ જ કહેવાય, પણ ટ્રાયંગલનું ગણો તો એને તમારે ઇન રેડિયસ કહેવું પડે. હવે આની એક ફોર્મ્યુલા છે, એમાં એવું હતું કે ઓલ્ડ ટેક્સ્ટબુક જે હતી ને એમાં એકચ્યુઅલી ઇન રેડિયસ ટ્રાયંગલની આવી કન્ડિશનમાં કે વેન યુ ડ્રો અ સર્કલ વિચ ઇઝ ટચિંગ ઓલ સાઇડ્સ ઓફ એ ટ્રાયંગલ, તો ઇન રેડિયસ ઓફ ટ્રાયંગલ કઈ રીતે મળે અથવા રેડિયસ ઓફ ઇન સર્કલ કઈ રીતે મળે, તો એના માટેનો ધ્યેય વોઝ એ રાઇડર ટુ પ્રૂવ ઇટ, બટ નાવ ઇન યોર પોર્શન that particular rider is not included. એનો મતલબ આપણે ખાલી કોન્સેપ્ટ જ સમજી લેવાનો છે. હવે ઇન રેડિયસ ગોતવા માટેની એક ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખી લેવાની. ઇન રેડિયસ આર ઇક્વલ ટુ, તમે મગજમાં બેસાડી લો ફોર્મ્યુલા. એ બી કંઈ નથી, ખાલી you just have to remember the formula, is important. AB plus BC minus AC, AB બને રાઇટ એંગલ ફોર્મિંગ સાઇડ માઇનસ AC અપોન 2. બસ આ એક ફોર્મ્યુલા યાદ રાખો. આટલું યાદ હોય એટલે ટ્રાયંગલની ઇન રેડિયસ મળી જાય. હવે એવા જે એક્ઝામ્પલ્સ જે છે આપ્યા છે ને, એ એક છે નંબર 15, નંબર 16, બરાબર છે. 15 અને 16 એ બંને એ ટાઈપના છે, સમજી લો. એક હું તમને ગણાવું, બરાબર છે, બીજો તમારે જાતે ગણો. આ કોન્સેપ્ટ યાદ રાખજો. ઘણીવાર તમને એવું જ પૂછે કે ફાઇન્ડ રેડિયસ ઓફ ધ સર્કલ, તોય વર્ડ ચાલે, અને ઇન રેડિયસ ઓફ ટ્રાયંગલ, બંનેનો મતલબ એક જ થાય, પણ ફોર્મ્યુલા તમારા માઇન્ડસેટમાં હોવી જોઈએ. AB પ્લસ BC માઇનસ AC અપોન 2. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. અન્ડરસ્ટેન્ડ? ક્લિયર થઈ ગયું? આ થિયોરિટિકલ કોન્સેપ્ટ 2 કે આ પેલા લખી લેજો. ઇન રેડિયસ આર ઇક્વલ ટુ શું લખશો? AB પ્લસ BC માઇનસ AC અપોન 2. એ તમારે માઇન્ડસેટમાં વસ્તુ રાખી લેવાની છે. અન્ડરસ્ટુડ? હવે માની લો કે એને રિલેટેડ એકાદ સમ ગણીએ. બે આપ્યા છે, એમાંથી હું બે નથી લેતો, કોઈ બીજો લઈ લો મારી રીતે. ચાલો, એટલે તમને ધ્યાનમાં તો આવી જશે. હું એમાંથી એકેય ન લઉં અને કોઈ મારી રીતે સમ માની લો કે લઈ લઉં. બરાબર. સપોઝ હું એક મારી રીતે સમ લઉં. એકચ્યુઅલી ટેક્સ્ટબુકમાં આમાંથી મટીરિયલમાંથી તમે ગણશો ને ત્યારે કયા નંબર થશે? નંબર 15 અને 16 બંને. પણ હું મારી રીતે એક સમ લઈ લઉં છું, એટલે શું છે, બે વધારે પ્રેક્ટિસ માટે મળે. માની લો કે આવો કોઈ ટ્રાયંગલ તમને આ પ્રેક્ટિસ સમ હું મારી રીતે એક લઈ લઉં છું. આ માની લો કે ટ્રાયંગલ એબીસી છે. ઓકે. હવે ટ્રાયંગલ એબીસી એમાં માની લો કે AB તમને 8 આપ્યું છે ને આ 15 આપ્યું છે, અને એક સર્કલ આવી રીતે આવ્યું જે ટ્રાયંગલની ત્રણેય સાઈડને ટચ કરે, એટલે અલ્ટિમેટલી તો એ શું કહેવાય? ઇન રેડિયસ જ કહેવાય ને. એટલે ઇન સર્કલ કહેવાય ને, એની આર તમારે ફાઇન્ડ માની લો કે કરવાની. તો આરની ફોર્મ્યુલા તો તમારે યાદ જ રાખવાની ને. પાયથાગોરસથી AC તો ગોતવું જ પડે. તો માની લો કે પાયથાગોરસ હું ન કરું તો તમને ધ્યાનમાં આવી જાય ને, AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો પેલું કામ પાયથાગોરસથી AC ગોતી લેવાનું. માની લો કે AC 17 આવે, કરો એટલે ધ્યાનમાં આવી જાય. હવે કરવાનું શું? કંઈ નહીં. ઇન રેડિયસની ફોર્મ્યુલા તો તમને ખબર, એ ડાયરેક્ટ યુઝ કરવાની જ તમારે. હવે ઇન રેડિયસ ઓફ triangle ABC equal to AB plus BC minus AC upon 2. આ ફોર્મ્યુલા ફિક્સ જ છે, યાદ જ રાખી લેવાની. 8 plus 15 minus 17 upon 2. 8 plus 15 કેટલું થાય? 23 માંથી 17 માઇનસ કરો
બરાબર છે, એટલે 6/2 શું આન્સર આવી ગયો? 3. રેડિયસ આવી ગયું 3 સેન્ટીમીટર કયો કે 3 યુનિટ, તો જે ડેટા આપ્યો એના ઉપરથી. તો આ એક નવો કોન્સેપ્ટ, આ યાદ એટલા માટે રાખવો પડે. ફોર્મ્યુલા ઘણીવાર ઇન રેડિયસ આપી દે, બે સાઈડ આપે તો ત્રીજી સાઈડ ગોતવામાં કામ આવે ને, અલ્ટિમેટલી તો થઈ જ શકે છે. તો આ એક ઇન રેડિયસનો કોન્સેપ્ટ એ તમારા મગજમાં બરાબર રાખવાનો, કાંઈ નથી સમમાં. હવે એક ત્રીજો થિયોરિટિકલ કોન્સેપ્ટ જો, આવા બે સમ છે 15 અને 16, અને હવે જે ત્રીજો જે હું કોન્સેપ્ટ લઉં છું ને, અન્ડરસ્ટેન્ડ, એ કોન્સેપ્ટ એક આમ એકચ્યુઅલી રાઇડરના ફોર્મેટમાં આપણે પ્રૂવ કરવાનો છે, પણ અત્યારે આપણે લઈ લઈએ. જો એ ત્રીજો કોન્સેપ્ટ બરાબર સમજો શું કહેવા માંગે છે. માની લો કે એક ક્વોડ્રિલેટરલ છે, આ કોન્સેપ્ટ બરાબર સમજી લેજો. માની લો કે આ ક્વોડ્રિલેટરલ, આપણે રાઇડરના ફોર્મેટમાં તો પ્રૂવ કરશું, આ ક્વોડ્રિલેટરલ છે માની લો કે આમ, અને એવું એક સર્કલ છે જે ક્વોડ્રિલેટરલની ચારેય સાઈડને ટચ કરે છે. અલ્ટિમેટલી ઘણીવાર એવો વર્ડ આવે કે આ ક્વોડ્રિલેટરલ હોય ને એ સર્કલને સર્કમસ્ક્રાઇબ કરે છે. શું કરે છે? સર્કમસ્ક્રાઇબ, એટલે ટૂંકમાં સર્કલ ક્વોડ્રિલેટરલની ચારેય સાઈડને ટચ કરે છે, એવું કહેવાનો મતલબ. ઘણીવાર સમનો ડેટા આપે એમાં એવું આપે કે ભાઈ ક્વોડ્રિલેટરલ સર્કમસ્ક્રાઇબ્સ સર્કલ, યાદ રાખો. તો આવું આવે ને એમાં એક ફિક્સ જ ફોર્મ્યુલા છે, આ બેનું એડિશન ઇક્વલ ટુ આ બે, એટલે આવી ફોર્મ્યુલા આવે. આ બે ઓપોઝિટ સાઈડ લ્યો, શું આવે? AB પ્લસ CD ઇક્વલ ટુ આ બે લ્યો, શું આવે? AD પ્લસ BC લ્યો, ફિક્સ થઈ ગયું. આ ખાલી ફોર્મ્યુલા યાદ રાખો એટલે કોઈ પણ સમ તમારાથી ઇઝીલી થઈ શકે. હું એનો એ સમ એટલા માટે નહીં લઉં, એ પછી હું તમને વર્કિંગમાં આપું ત્યારે કહી દઉં, પણ અત્યારે આવો એક સમ માન્યો કે લઈ લો. આમાં ને લઈ લો ને, આપણે માન્યો કે આ ક્વોડ્રિલેટરલ છે. હવે AB મેં માની લો કે 9 આપ્યું, CD માની લો કે એમ માનો ને 8 આપ્યું, AD માની લો કે તમને ઓલરેડી એમ માની લો કે સપોઝ 7 આપેલું છે, તો ઓબ્વિયસલી BC મળી જાય કે નહીં. સવાલ એ છે કે સમનો ડેટા અન્ડરસ્ટેન્ડ કરવો પડે કે એમાં શું કહેવા માંગે છે. એમાં એવું પર્ટિક્યુલર વર્ડ હોય ક્વોડ્રિલેટરલ સર્કમસ્ક્રાઇબ ધ સર્કલ, તો એ વખતે ધ્યાન આપવાનું. કંઈ નથી, ફોર્મ્યુલા તો યાદ રહી ગઈ. AB પ્લસ CD ઇક્વલ ટુ AD પ્લસ BC, બસ વેલ્યુ મૂકી દો. આ 9, કંઈ નથી, સિમ્પલ, ઇક્વલ ટુ 7 પ્લસ BC, આ 17, આ -7 ઇક્વલ ટુ BC, તો આન્સર આવી ગયો 10 ઇક્વલ ટુ BC, સિમ્પલ. એટલે 3 થિયોરિટિકલ કોન્સેપ્ટ આપણે જે, આને તો રાઇડરના ફોર્મેટમાં આપણે પ્રૂવ કરશું, પણ 3 થિયોરિટિકલ કોન્સેપ્ટ, એક કોન્સેન્ટ્રિક સર્કલ વાળો, એક પેલો ઇન રેડિયસ ઓફ ટ્રાયંગલ વાળો, ઇન સર્કલની રેડિયસ વાળો, અને એક આ કોન્સેપ્ટ વેર ક્વોડ્રિલેટરલ સર્કમસ્ક્રાઇબ્સ ધ સર્કલ, દેટ મીન્સ સર્કલ ટચીસ ઓલ 4 સાઇડ્સ ઓફ એ ક્વોડ્રિલેટરલ. તો એમાં આ પ્રૂવ થાય. AB પ્લસ CD મીન્સ સમ ઓફ ધ ઓપોઝિટ સાઇડ આર ઇક્વલ, AB પ્લસ CD ઇક્વલ ટુ AD પ્લસ BC, વેલ્યુ જ મૂકી દેવાની. અન્ડરસ્ટેન્ડ, સમ ઇઝી, પણ એક્ઝામમાં એનો ડેટા અન્ડરસ્ટેન્ડ તમારે કરવો પડે. એકવાર જોઈ લો, 3 થિયોરિટિકલ કોન્સેપ્ટ વી હેવ સ્ટડીડ, બરાબર છે. એટલે તમને જો હોમવર્ક આપો ને આજે 3 થિયોરિટિકલ કોન્સેપ્ટનું, એ હોમવર્ક આ થશે. જો પહેલો જે થિયોરિટિકલ કોન્સેપ્ટ મેં સમજાવ્યો એ કયા સમ થશે? તો 11 ટુ, આ ફર્સ્ટ કોન્સેપ્ટ જે મેં સમજાવ્યો એમાં કયા થશે? 11, 12, 13, 14, 11 ટુ 14 થશે. બીજો જે મેં કોન્સેપ્ટ સમજાવ્યો ને ઇન રેડિયસ વર્ડ, એમાં કયા સમ આવશે? તો 15 અને 16 આવે, 15 એન્ડ 16. અને આજે મેં ત્રીજો થિયોરિટિકલ કોન્સેપ્ટ તમને સમજાવ્યો એનો મેં એક જ સમ આપેલો છે, દેટ ઇઝ નંબર 20. આટલા પહેલા ગણી નાખવાના તમારે. હવે આ બેઝડ ઓન થિયરી કોન્સેપ્ટ જે છે એમાં 2 કે 3 સમ બાકી રહે, એ બધા મારે ગણાવવા પડશે, કારણ કે એ બધા થોડા કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સ છે. બાકીના તમે કરી શકશો.
એટલે જય ધ્રુવ બધા ધ્યાન આપો. મિત થોડું કોન્સેપ્ચ્યુઅલી અને ભવ્ય સ્કૂલ હોમવર્ક ગમે એટલું હોય, ટ્યુશનનું વર્ક મારે સ્ટ્રિક્ટલી ટાઈમ ટુ ટાઈમ જોઈએ, અપ ટુ ડેટ. મારે રિમાઇન્ડ નહીં કરાવવું પડે. અન્ડરસ્ટેન્ડ? કારણ કે હોમવર્ક તમે કરો ને ત્યારે થિયરિટિકલ કોન્સેપ્ટ્સને સમજો છો ને એ તમને પ્રેઝન્ટ કરો. તો જે જરૂરી વસ્તુઓ છે ને એને ફોલો કરો. ધીસ ઇઝ અટમોસ્ટ નેસેસિટી ફોર ઓલ ઓફ યુ. અન્ડરસ્ટેન્ડ? અને હોમવર્ક માટેનું રિમાઇન્ડર મારે ક્યારેય ન કરવું પડે ને આઈ નેવર હેવ ટુ રિમાઇન્ડ. બતુલ, મૈત્રી, વિદિતા, ઇવન પ્રાર્થનાને પણ ક્યારેક રેરલી, વેદિકાને ક્યારેક ક્યારેક આપવું પડે, પણ રિમાઇન્ડર હોમવર્ક બાબતનું ન આપવું પડે. ધેટ વી શુડ બી વેરી શ્યોર અબાઉટ. અન્ડરસ્ટેન્ડ? હું લેક્ચર મોકલું પછી વિધિન 3 to 4 નેટ પ્રોબ્લેમ સમટાઈમ ઇટ અકર્સ, ઓકે, પણ મને મેક્સિમમ હોમવર્ક મોકલવાની ટ્રાય કરો એ રીતે. ઓકે? તો આ 3 થિયોરિટિકલ કોન્સેપ્ટ એને બરાબર સમજો, અન્ડરસ્ટેન્ડ, રાઈટ, અને ક્લિયર ઇટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.